ફાઇનલી એટલી આઈટમ આવી ગઈ છે. હવે કે બાકી રહી જઈશ પ્રતિક? આગળ નવી આઈટમ આવી છે માર્કેટમાં. શું છે એ ખબર નથી. આ બધા કે ડિસ્કાઉન્ટ કરો છો. ડિસ્કાઉન્ટ કીધું 1800 કહીજો, 2200 છે. તો પંખો અહીંયા ચાલુ છે અને આ આપણું બેગ આપણે હમણાં જ જોયું હતું એનું એ બેગ છે. હજી એમાં ચેન્જ નથી એ વખત. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો આજે છે વાર ગુરુવાર અને આજનો વ્લોગ છે આખો ફૂલે ફૂલ અમારે ટ્રીપની તૈયારીનો. તો તમારે જવાનું છે ટ્રીપ પર અને મારે જવાનું છે ટ્રીપ પર. બે સેમ દિવસે, ટાઈમમાં થોડોક 2-3 કલાકનો ફરક છે. 6 કલાકનો ફેર. તમારે કેટલા વાગે જવાનું છે? અમારે શુક્રવારે રાત્રે 9 વાગે. શુક્રવારે રાતે 9 વાગે ને અમારે શુક્રવારે રાતે 2 વાગે. 5 કલાકનો ફરક. 4-5 કલાકનો ફરક છે. તો તમારે આજે બેગ પેકિંગ કરવાનું છે ને બધું? આવશો ક્યારે? એમ નહીં, અત્યારે બધું બેગ પેકિંગ કરવાનું છે કે નહીં આજે? આજે નહીં કરવાનું. આજે નથી કરવાનું. મારે તો આજે જ કરવું પડશે બધું બેગ પેકિંગ. મારું કાલ બી આવવાની છે. કાલ બપોર હું બી આવીશ. કાલ બહુ બધા કામ છે. લાકડી લેવા જવાની છે, બેગ પેક કરવાનું છે, બહુ બધું કામ. તમારે એ રીતનું છે. મારે તો કાલે આખો ટાઈમ જ ચેન્જ છે. સવારે 8:30 જવાનું છે અને સાંજે 5 વાગે વહી આવવાનું છે. 5 વાગ્યાથી બધા બોયઝ ને બધી ગર્લ્સ શોપિંગ કરવા માટે જવાના છે. કોને? નિકુંજનો ફોન આવ્યો. દરવાજો દઈ દીધો છે. દરવાજો લોક કરી દીધો હોય. દરવાજો લોક નથી આજે, નકર દરવાજો લોક કરી દીધો ફોન આવે દરવાજો ખોલો એમ. તો અમારે જવાનું છે ટ્રીપ પર. તો આજની ફૂલ તૈયારી એની છે, કારણ કે કાલે અમારે થઈ જશે લેટ અને 5 વાગે છૂટશે. તો બધા શોપિંગ કરવા જશું, કારણ કે નાસ્તો ને એ બધું વસ્તુ બહારથી લાવવાનું થશે. તો બધા 5 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી શોપિંગ કરશું. પછી ઘરે આવીને ખાઈને તરત સૂઈ જવાનું છે, કારણ કે રાતે 2 વાગે નીકળી જવું અને જવાનું છે સુરત રેલવે સ્ટેશન. તો હવેના વ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં, સ્કીપ ન કરતા. અને આજની પૂરેપૂરી ટ્રીપની શું તૈયારી કરવાની છે એ તમને આગળના વ્લોગમાં કહીશું. બોલો. ક્યારે આવવાનું છે પાછું? ક્યારે આવવાનું છે પાછું? રવિવારે રાતે 1 વાગે. અમારે ક્યારે આવવાનું છે? તમારે ક્યારે આવવાનું છે? મંગળવારે સવારે. મંગળવારે સવારે. 4 થી 5 દિવસ. શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર 5 દિવસ. એટલે પણ રવિવારે અમે સોમવારે અમે નીકળી જશું ને. હા, ત્યારે અહીં આવતા ઘણો ટાઈમ લાગે. ઘણો ટાઈમ લાગે. 14-15 કલાક તમારે વહી જાય. હા. તમારે 4 વ્હીલ લઈને જવાનું છે ને? પણ તમારે 4 વ્હીલ લઈને છે ને અમારે લોકોને જવાનું છે ટ્રેનમાં. પછી અમારા એક નાનું બેબી છે, છોકરું છે. એટલે એમાં વધારે ટાઈમ લાગે. હા, કેવડાવે તમને. 16 કલાક તો ગણી જ લેવાની. 16 કલાક થાય આવવા જવા. વચ્ચે ઊભા રહ્યો વખત ઘણી વખત ટ્રીપ. કાલે સોમવારે એવું નક્કી કર્યું છે કે 5-6 વાગે નીકળી જવું. જોઈએ ત્યાં જઈએ પછી શું આ લોકો કહે છે. અમારે ત્યારનો ટાઈમ અલગ છે, પછી અમારે સોમવારે ઓફિસ જવાનો ટાઈમ અલગ છે, કારણ કે રાતે 1 વાગે પહોંચ્યા હોય એટલે બધા હું મોડું થઈ જાય, ઉઠે વહેલા. તો 10:30નો ટાઈમ છે. 10:30 થી 7:30. અમે સોમવારે રહીશું જ નહીં. અમે આવશું મંગળવારે. તો મંગળવારે મારે ઓફિસ નહીં જવાનું. મંગળવારે આખી રાત તો ગાડીમાં આવ્યા હોય, થાકી ગયા, અને મંગળવાર પાછું મારે બપોર પછી જવાનું છે બહાર જમવા. ફૂલે ફૂલ શેડ્યુલ છે. તો હવે આપણે ઘરે આવીને બધી જોઈએ કેવી રીતના બધી તૈયારી કરીએ છીએ અત્યારે. કાલે દીક્ષા દીદી ત્યાં જવાનું છે, રાખડી લેવા જવાનું છે, બેગ પેક કરવાનું છે, બધું જ કામ કાલે કરવાનું છે. કાલે રોંઢે કેવો સાંજે 7 વાગ્યા સુધી. 7 વાગ્યા સુધી પછી રસોઈ બનાવીને જમીન પછી હાલતા. પછી નીકળી જવાનું તરત ખાઈ પી. અમારે તરત ખાઈ પીને હોઈ જવાનું છે. કપડાં નહીં ઠેકાણા નથી. અમારે છે આમ છે બધા. લેવા જવાના છે. કપડાં બાકી છે લેવા. તો જોઈએ હવે આપણો આગળનો વ્લોગ ઘરે આવીને હું તૈયારી કરીએ છીએ બધી રીતના. તો હવેનો વ્લોગ છેલ્લે સુધી બધા જોયા કરજો, કારણ કે હવે અમારે ફૂલે ફૂલ છે 6 દિવસ સુધીની ટ્રીપ. બાય બાય, સી યુ. મેળ ડાયરેક્ટ સાંજે. હેલો એવરીવન, તો અમે અત્યારે પહોંચી ચૂક્યા છીએ શોપિંગ કરવા માટે. જો આ ભાઈ ટ્રોલી લઈ લીધી છે. તો અત્યારે અમે ટ્રીપની ફૂલે ફૂલ પ્લાનિંગ હાલે છે. તો અત્યારે હાલે છે ફૂલે ફૂલ શોપિંગ કરવા માટે આવી ગયા છીએ. અત્યારે બપોરના વાગી ગયા છે 1 અને જોઈએ છીએ કે નાસ્તા માટે શું અત્યારે ટ્રેનમાં ખાવા માટે જોશે એની માટે. પ્રતિકભાઈ નાખવા મળો. તો હવે અડધી ટ્રોલી ભરાઈ ગઈ છે. તો હવે આપણે જોઈએ થોડાક સમય પછી. અમે આવી ગયા છીએ અત્યારે બિસ્કિટના ડિપાર્ટમેન્ટમાં. આ સાઈડથી બધી શોપિંગ કરી લીધી છે અને પ્રતિકભાઈ એટલું બધું ભરી લીધું છે.
ઓ માય ગોડ બિગ 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 વેરી બિગ. બધું એક એક ખલવી દો. ફાઇનલી અત્યારે બધું શોપિંગ થઈ ગયું છે અને પ્રતિકભાઈ આગળ નવીન આઈટમ આવી છે માર્કેટમાં. શું છે એ ખબર નથી. આ બધા કે ઓલું છે ચોકલેટ બનાવવાનું છે ફ્રીજમાં આવડે ચોકલેટ છે બનાવવાને બનાવતા? ખાઈ જવાનું હોય આખું. તો હવે આપણે જોઈએ છીએ કેટલી કેટલી શોપિંગ કરી છે એ. હવે બીજું કંઈ નથી લેવાનું આમાંથી તારે કંઈ આમાંથી કઈ ગમતું હોય તો આમાંથી કંઈ ગમતું હોય તો આપણે નાખી દઈએ એકાદું. સારું છે ચીકી સારું છે હા તો નાખી દે. આમાંથી કંઈ ગમે છે આમાંથી કોઈને કંઈ એમાંથી ગમે તે હા એ નાખી દેવાય. મહેશભાઈ. તો ફાઇનલી એટલી આઈટમ આવી ગઈ છે. હવે કે બાકી રહી જઈશ પ્રતિક? હવે આ બધું કઈ લેવું હોય તો આમાંથી કંઈક લઈ લે એમ ડિસ્કાઉન્ટ કરો છો ડિસ્કાઉન્ટ કીધું ને 1800 કહીજો 2200 છે તે. 1800 તો અત્યારે વાગી જશે સાંજના 7 અને આજે આપણે ઓફિસે બધી શોપિંગ કરી નાખી છે ખાવા પીવાની. એટલે કઈ ટ્રેનમાં જઈએ ટ્રેનમાં આવવાનું છે તો એમાં વસ્તુ ખાવાની પીવાની જોઈએ. રાતે 2 વાગે નીકળવાનું છે કાલે તો એના માટેની બધી તૈયારી થઈ ગઈ છે. ખાવા પીવાની સૂકો નાસ્તો આવી ગયો છે. કદાચ ત્યાં ગયા હોય અને કદાચ ન મળ્યો હોય તો સૂકો નાસ્તોથી આપણે કામ ચલાવી લેવાનું. અને ટ્રેનમાં 2 થી 3 કલાકનો સફર છે તો ક્યાં જવાનું છે એ તમને કાલે ડાયરેક્ટ સરપ્રાઈઝ વ્લોગમાં મળશે. કઈ જગ્યા પર જવાનું છે એ તો રાતનો 2 વાગે છે એટલે કાલથી વ્લોગ પાછા એના આવવા મળશે. અને હા અત્યારે આપણે ઘરે આવ્યા છીએ અને મમ્મીએ જોઈએ છે શું બનાવ્યું છે. તો આજે આપણું ફેવરેટ બનાવ્યું છે પાવભાજી. પણ પાવ નથી ખાવાના, ખાવાની છે ભાખરી ભાજી. બહારનું નહીં ખાવાનું, ભાખરી ને ભાજી. અને બીજો બની જશે અત્યારે મકાઈનો ચેવડો. તો પહેલાં નાસ્તો કરી લેવાનો છે 7 વાગ્યાનો, પછી આપણે ચાલુ કરી દઈશું 8 વાગે પાવભાજી ભાખરી ભાજી. તો આજે અમે બધી શોપિંગ કરી આવ્યા છીએ અને ભાભીની અત્યારે જે આવ્યા નથી 7 વાગી ગયા છે એ લોકો ગયા છે રાખડી લેવા માટે. અચ્છા ગાડી 4 વ્હીલ નાખી છે તે 4 વ્હીલ લેવા ગયા છે તો સર્વિસમાં. હા અત્યારે લેવા ગયા છે. અચ્છા જીજુની વાય અહીંયા સુધી જગત નાકા સુધી બેસી જાય ને પછી ત્યાંથી 4 વ્હીલ લઈ લે જગત નાકાથી. ઠીક એમ રેપિડોથી. હા હવે તો આવડી ગયું છે બધાને ઘરમાં રેપિડો શીખવાડી દીધું. મમ્મીને શીખવાડી દીધું. મમ્મી રિક્ષામાં જ્યાં આવવું હોય અહીંયા રેપિડોમાં વયા જાય સીધા. ઘરે તો પહોંચી ગયા હતા પણ હવે બેગની તૈયારી કરવાની છે. આજે બેગ ભરી લઈએ તો કાલે તકલીફ ન પડે કેમ કે કાલે રાતે પાછું નીકળી જવાનું છે 2 વાગે. તો કાલે તો બેગ ભરાય નહીં આવીને ઓફિસથી. તો મમ્મી અત્યારે ઓલું ટ્રેકિંગનું બેગ છે કે નથી? ટ્રેકિંગનું ખબર આપણે પાછળ લાંબુ આવે પાસેથી. હા હા તો એ જ તે જે મોટું છે ને મોટું બેગ ઈવડું એ જોઈએ ટ્રેકિંગ હાટુંથી આપણે ઉપર લાંબુ બેગ આવે ને પાછળથી ઈવડું. હા એ લોકોની પાછું કાલે નીકળવાનું છે. એ લોકો તો 4 વ્હીલ ચાલે એ લોકો તો ટ્રોલી બેગ ને એવું લઈ જાય તો વાંધો ન આવે ને. આપણે ટ્રેનમાં જવાનું છે તો મને બેગ ઉતારી દઈએ અત્યારે તો હું બેગ ભરી લઉં. અત્યારે બધો સામાન બધો ભેગો કરી લઉં. હા એ કપડાં ગોતી રાખું ત્યાં સુધીમાં. તો ભાજી જો ગરમા ગરમ ઉકળી ગઈ છે. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને ભાભીની આવી ગયા છે. ભાભી શું શોપિંગ કરી આવ્યા તમે? શું શોપિંગ કરી આવ્યા તમે? શોપિંગ એકુદના કપડાં લઈ આવ્યા નહીં તો? કાંઈ શોપિંગ નથી કર્યું, રાખડી લેવા છે. હા તો એ તો કીધું શોપિંગ. રાખડી લેવા. અને ધાણા તો લેવા તમે શોપિંગમાં? હા ધાણા લેવા, આદુ લેવા. ધાણા લેવા, આદુ લેવા છે, પછી રાખડી લેવા છે. હું હે ચા પીવા? આવી જજો. રાખડી, ધાણા અને આદુ. રાખડી બાકી હતી મારી. તો ફાઇનલી ભાખરી બધી બની ગઈ છે. તો હવે બે જવાનું છે જમવા. અમે તો બધી શોપિંગ કરી આવ્યા છીએ આજે. પાછી કાલે તમે શું લેવા? વેફરના પડીકા, હા હા વેફરના પડીકા, બિસ્કિટ એવું અમારે વાહ. એવું બધું લઈ આવ્યા. અમે હવે બેકરીમાં ગયા હતા બધા બપોરે લંચમાં ને બધું વસ્તુ લઈ આવ્યા છીએ. હવે ખાલી બેગ પેક કરવાની રહ્યું છે. ત્યાં અમારી બેકરી છે ને મોટી ઘનશ્યામ બેકરી. તો આજે બધું લાવવું પડે ને, તૈયારી કરવી પડે ને દીદી એક દિવસ અગાઉ. અમાર કરતા વાહે જવાનું વસ્તુ બધું પેક. તમારે કરતાં ખાલી 4 કલાકમાં અહીંયા જવાનું છે. તમારે 5-6 જણા જવાનું છે ને અમારે 20 જણા જવાનું છે. એટલે તૈયારી કરવી પડે ને અગાઉ. અમારે રોકાવાનું છે જાજુ ને. હા તમારે રોકાવાનું છે તો 6 જોડી અમારે એટલા જ છે સેમ. બેગ કેમ ગયું
અમારી 6 જોડી જ છે. તો આપણે બેગ ફાઇનલી ગોતી દીધું છે. હવે એમાં જોઈએ છે બધા કપડાં આમાં હમાઈ જાય છે કે નહીં. તો ટ્રેકિંગ માટેનું સ્પેશિયલ બેગ આવી ગયું છે. આમાં હમાઈ જાય કે નહીં તમે બધા કમેન્ટ કરો. તો આપણે 2 દિવસ રહેવાનું છે. 2 દિવસના કપડાં આમાં હમી જાય કે ન હમી. તમને શું લાગે છે ભાભી, કપડાં હમી જાય કે નહીં હમી જાય? મને કે જોનો માંડીશ કાઈ બેલ લઈ આવવાનું અત્યારે ફરવા અત્યારે અત્યારે જ ફરી લેવાના હોય. જે લેવાનું લઈ જવાનું તો આવું બધું આ તો કંઈક અલગ એવું લાગે છે આમાં ધાણામાં એમ ખોડ ખડ એવું ન હાલે ને. એના પૈસા લઈ લીધા હોય ખડના વજનમાં. જો મમ્મીએ જે રાખડી લઈ લીધી હતી તો જોઈ હતી. હવે આપણે ભાભીની શોપિંગ બતાવીએ. ભાભીએ આજે શું શું શોપિંગ કરી છે એ. તો પંખો અહીંયા ચાલુ છે. અને આ આપણું બેગ આપણે હમણાં જ જોયું હતું એનું એ બેગ છે. હજી એમાં ચેન્જ નથી એ વખત. જો આ છે ને જીન્સની રાખડી તો હવે આપણે બધી જોઈએ કે ભાભી કઈ કઈ ટાઈપની રાખડી લેવા છે અને કોની કોની હાટું લેવા છે. આ જીન્સ આ શું છે? ચોકલેટ જેવું છે કંઈક. ચોકલેટ જ છે. ચોકલેટ છે ને. ચોકલેટ છે. જો નાના છોકરાની રાખડી આવી ગઈ છે મસ્તીની. કસ્ટમાઇઝ કરાવી જો જે લખીને. હા, નામે લખેલું છે. તો જીયાંશભાઈ માટે જો રાખડી આવી ગઈ છે કસ્ટમાઇઝેશન નામ લખેલી. હવે આપણે બીજી રાખડીનું જોશું કેવી છે. આ છે ભાઈની. આ છે રુદ્રાક્ષવાળી છે ભાઈની રાખડી. અને આ છે ભાભીની. ભાભી રાખડી બે સેમ ટાઈપ જ છે. થોડું થોડું ચેન્જીસ છે. કપલ. આ બ્રેસલેટ ટાઈપ છે ઓલી છે. બાકી આ બધું સેમ જ છે. તો જોઈએ આપણે તમને રાખડી બતાવીએ ધ્યાનથી. આ ટાઈપની છે. રક્ષાબંધનના દિવસે તો ટાઈમ નહીં મળે તો અત્યારે તમે રાખડી જોઈ લો. ઓકે. અને હજી બીજી ખરીદી શોપિંગ નંબર 2. આજનો દિવસ નકરો ખરીદીનો છે. પૈસા બગાડવાનો. પૈસા પૈસા પૈસા. આ છે બીજા ભાઈની. માં 10 રાખડી લેવાની હતી. કેમ 10 ભાઈની રાખડી? 10 ભાઈ 9 ભાઈ ભાભી. હા. 3 ભાભી છે. બીજા બધા ભાઈ આ છે. છે ને એક પત્ની છે. ગણપતિની જો છે. આ ભાભીની છે. પછી આ ભાભી રાખડી. અને આ ભાઈની. તો એટલી રાખડીની ખરીદી થઈ ગઈ છે. અને શું આ તમારે રાખડીની ખરીદી થઈ ગઈ છે કે સિંગલ નહીં? ભાઈની છે. તો તમે કમેન્ટ કરજો. સિંગલ છે. આ સિંગલ છે. 3 સિંગલ ભાઈ છે. ભાભી રાખડી. હા. અને મેરેજ આ- થયા હોય એની માટેની ભાભી આ- રાખડી. આ 3 પેર છે. મતલબ કપલ. 3 કપલ કપલ વાળા. છે. એક જીન્સ, એક જીન્સ છે. ત્રણ ભત્રીજાની ભાભીની, રાખડી. બીજા બધા ભાઈઓ. ફૂલે ફૂલ શોપિંગ થઈ ગઈ છે. તો તમારે લોકોને શોપિંગ થઈ ગઈ છે કે નહીં? તમે લોકો કોમેન્ટમાં કીજો. તમારે લોકોને રાખડી લેવાઈ ગઈ છે કે નહીં? અમારે જો મમ્મીની તમને રાખડી બતાવી દેજો એને લેવાઈ ગઈ છે. ભાભીને રાખડી લેવાઈ ગઈ છે. અમારી રાખડી ક્યાં ગઈ છે? તમારી નો હોય ને અહીંયા. અમારી દીદી લેલી. તો એ આપણે રાખડી બધાની દીદીઓ લે હે. 3 દીદી. હા લે તો કરી પાછા. લે જ ને. આપણે 3 ને બાંધવાની છે. હા 3 ને જવાનું સારે બાંધવા. તો જો ફાઇનલ એટલી બધી થઈ ગઈ છે શોપિંગ. હવે આપણે બતાવીએ આપણે એમાં થેલાનું પેકિંગ કરવાનું છે. તો પહેલાં તો કપડાં છે કે નહીં? સૌથી પહેલાં તો એ છે કપડાં નથી મારી પાસે. અમાય છે. હમાય તો જાય પણ કપડાં નથી. દુઃખ એ વાતનું છે. અમારશું શું? લઈ આવો. તો હાલો હવે આપણે અત્યારે જઈશું કપડાં લેવા માટે. તો થોડીક વાર પહેલાં આપણે જમી લઈએ પછી આપણે જવું કપડાં લેવા. તો આપણે અત્યારે શોપિંગ થઈ ગઈ છે. જો આપણે કપડાં લાવી દીધા છે. એ આપણે ઘરે જઈને હવે અનબોક્સિંગ કરશું. ત્યાં સુધી રૂપેશભાઈને ભૂખ લાગી છે એટલે એને ખાવાનું છે. ભાઈ ખાઈ નીચે આવ્યા, સીધા આવ્યા છે શોપિંગ માટે. તો હવે આપણે ખાઈ લઈએ અને પછી હવે આપણે મેળા ઘરે જઈને તમને બતાવીશું કે આપણે શું શું શોપિંગ. તો અત્યારે વાગી જશે રાતના 10 અને આપણે શોપિંગ કરીને જો આવી ગયા છીએ કપડાની. અને આ થેલો હજી ન્યાય જ પડેલો છે કારણ કે અત્યારે વાગી ગયા છે થોડી 10 નથી વાગ્યા. તમે જોશો 11:15 થઈ ગયા છે અને થેલો હજી ન્યાય જ પડે. આપણે આવ્યા ચારના અને ખાલી એક જોડી અંદર એડ થયું છે અને બાકીની એક જોડી હજી નવી લીધેલી છે. એ કાલે આપણે મૂકશું આમાં. અને હજી આમાં આપણે બેગ પેકિંગ આજે કાંઈ નથી થયું. અને કાલે રાતે 2 વાગે નીકળવાનું છે. કાલે સાંજે ઓફિસથી પાછા આવશું. પછી આમાં જોઈશું હવે કઈ કઈ વસ્તુ એડ કરવાની છે અને કઈ કઈ વસ્તુ નાખવાની છે. અને તમને લોકોને કોઈને ખબર હોય કે ટ્રીપ ઉપર જતા હોય તો કઈ કઈ વસ્તુ જરૂરી છે એક્સ્ટ્રામાં, કે આ વસ્તુ ત્યાં જઈને તમને તકલીફ પડી કે આ એક્સ્ટ્રા વસ્તુ તમે લઈ જાયજો, તો એ તમે કોમેન્ટમાં કહેજો કે આ વસ્તુ લઈ જાયજો કે તમારે ત્યાં જઈને તમને જરૂર પડશે. બાકી કપડાં ને એ બધું તો લઈ જ લીધું છે પણ તમને એવું લાગતું હોય તો આપણને બાકી ખબર નથી. આપણે ટ્રેકિંગનું અત્યારે લઈ લીધું છે બેગ અને એક જોડી કપડાં આવી ગયા છે. હવે બાકીની વસ્તુ આપણે કાલે એડ કરીશું. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો હવે આપણે ડાયરેક્ટ મળીશું
કાલે સવારમાં. અને કાલે સવારમાં નીકળવાનું છે બહુ વહેલું ઓફિસે, કારણ કે ઓફિસથી પાછું આવવાનું છે, વહેલું છૂટવાનું છે, એટલે પહેલાં વહેલું જવાનું છે. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હવે આપણે ડાયરેક્ટ મળ્યા કાલે સવારમાં.